આ તરફ સુરતમાં એએમએનએસ કંપનીમાં તોડફોડ અને આગનો કેસ સામે આવ્યો છે। અલગ અલગ કોલોનીમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કામદારોને મળીને અનાજ કીટનું વિતરણ કરાયું હતું અને કહ્યું કે પોલીસ તમારો મિત્ર છે, દુશ્મન નહીં, તેની સમજણ પણ આપવામાં આવી હતી। મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, જે પ્રમાણે કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શાંતિ રાખવા પણ અપીલ કરવામાં આવી હતી, આખો ઘટનાક્રમ શું બન્યો હતો, શું વિગતો સામે આવી રહી છે? જી બિલકુલ, વાત કરીએ સુરતના હજીરા સ્થિત એએમએનએસ કંપનીની અંદર એલએનટીના કર્મચારીઓએ છે તે જે કહેવાય કે વેતનને લઈને હંગામો મચાવ્યો હતો અને પોલીસ પર પણ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ કહેવાય કે દહેશતનો માહોલ સર્જાયો હતો। ત્યારે પોલીસે તેમને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા કે પોલીસ છે તે તેમની દુશ્મન નથી, પરંતુ દોસ્ત છે। જે કર્મચારીઓએ પોલીસ પર પથ્થર માર્યા હતા એ જ કર્મચારીઓને પોલીસે લાઇનબદ્ધ ગઈને સોસાયટીઓમાં ગઈને અત્યારે ફૂડ કિચનનું વિતરણ કરવામાં આવ્યું છે, અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે કઈ રીતના પોલીસ દ્વારા લોકોને ભેગા કરીને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાથે જ જે કહેવાય કે 65 જેટલા લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે કહેવાય કે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। અને જે કહેવાય કે અત્યારે આ પોલીસ દ્વારા તમામ જે લોકો છે તેને માનવતા ભર્યું પોલીસે પગલું ભર્યું છે અને જે આ પ્રમાણે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।